નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે ધોરણ 10 ના વિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું આ લેક્ચરની અંદર આપણે પુનરાવર્તન કરવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ. આપણે ધોરણ 10 ના જે 13 ચેપ્ટર છે એ 13 ચેપ્ટરમાંથી માત્ર અમુક સિલેક્ટેડ પ્રશ્નો કે જે માત્ર વાંચન કરીને જવાથી આપણે 80 માંથી 80 ગુણ એક સ્માર્ટ કામ કરી શકીએ છીએ. તો ચાલો શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1 ની અંદર માત્ર આટલા પ્રશ્નોને આપણે આઈએમપી સેશનની અંદર કરવાના છે. સૌપ્રથમ શારણ, ખોરાપણું, ઉષ્મા શોષક, ઉષ્મા શેપક. ધ્યાનથી ફરીથી આ પ્રશ્નોને એક વખત નિહાળો. શારણ, ખોરાપણું, ઉષ્મા શોષક, ઉષ્મા શેપક. ત્યારબાદ સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન અને દ્વિવિસ્થાપન. નેક્સ્ટ વિદ્યાર્થી બાળકો, ઓક્સિડેશન, રિડક્શન, સમતુલિત રાસાયણિક સમીકરણ, સમીકરણને સંતુલિત કઈ રીતે કરવું, વિઘટનની પ્રક્રિયાના પ્રકારો. નેક્સ્ટ ઘરની દિવાલને ધોળવા માટે. નેક્સ્ટ તેલ અને ચરબી વાળા ખોરાકમાં નાઇટ્રોજન વાયુ શા માટે ભરવામાં આવે છે? બાળકો, આ પ્રથમ ચેપ્ટરની અંદર, પહેલા ચેપ્ટરની અંદરના મોસ્ટ આઈએમપી સવાલો, માત્ર આટલા સવાલો જ કરવાના છે 80 માંથી 80 ગુણ મેળવવા માટે. ત્યારબાદ નેક્સ્ટ હવે આપણે જઈએ ચેપ્ટર નંબર 2 ની અંદર. તો ચાલો ચેપ્ટર નંબર 2 માં નોટ ડાઉન કરતા જજો. ચેપ્ટર નંબર 2 ની અંદરના મોસ્ટ આઈએમપી સવાલો, આ સવાલો જ કરવાના છે. રિપીટ બોલું છું, માત્ર આટલા જ સવાલો. એમાં પહેલો સવાલ પીએચ માપક્રમ, બીજો દાણાદાર ઝીંક, થર્ડ ખાવાનું સોડા, ચોથો વિરંજન પાવડર, પાંચમો ધોવાનો સોડા. નેક્સ્ટ ક્લોર આલ્કલી પ્રક્રિયા, અધાત્વીય ઓક્સાઇડ અને ધાત્વીય ઓક્સાઇડ. ઓકે, આગળ તટસ્થીકરણ પ્રક્રિયા, પીઓપી, ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ, નટુ કોથળી અને ના કોથળી. ઓકે, ચાલો નેક્સ્ટ તાજા દૂધ વાળો. નેક્સ્ટ સૂચક અને તેના પ્રકારો. પછી એસિડ અને બેઝના ગુણધર્મો. આગળ આલ્કોહોલ અને ગ્લુકોઝ માં હાઇડ્રોજન ધરાવે છે છતાં એને એસિડ ગણવામાં આવતા નથી. ઓકે, તો બે ચેપ્ટર, પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર, માત્ર આપણે પહેલા ચેપ્ટરમાં 5 સવાલો, બીજા ચેપ્ટરની અંદર 7 સવાલો, એની અંદર નાના નાના આઈએમપી પ્રશ્નો પણ આપણે એડ કર્યા છે. ઓકે, તો ચાલો બાળકો ચેપ્ટર નંબર 3 એટલે કે ત્રીજા ચેપ્ટરની અંદર આપણે જઈએ. ત્રીજું ચેપ્ટર જેની અંદર મોસ્ટ આઈએમપી સવાલો, પહેલો થર્મિટ પ્રક્રિયા, બીજો સક્રિયતા શ્રેણીમાં ટોચમાં, મધ્યમાં અને તળિયે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. ઓકે, ચાલો નેક્સ્ટ મિશ્ર ધાતુ કોને કહેવાય? યાદ રાખજો, એક હિન્ટ આપું છું તમને. કાસુનું ટીકું, કાસુનું ટીકું, જર્મન સિલ્વર પર, જર્મન સિલ્વર પર, ઝીકોની એટલે કે ફેકોની, પરંતુ પિત્તળ પર ન ઝીકો. ઓકે, આગળ સોલ્ડરની સીટી અને બ્રોન્ઝની કોટી. આ શું છે? આ આપણો એમસીક્યુ. આપને પૂછાય કે કાસુ શેનું બનેલું હોય? તો કે ટીકુ એટલે ટીન અને કોપર. ઓકે, જર્મન સિલ્વર શેનું બનેલું હોય? તો કે ઝીકોની એટલે ઝિંક, કોપર અને નિકલ. ઓકે, પિત્તળ શેનું બનેલું હોય? તો કે ઝીકો એટલે ઝિંક અને કોપર. ઓકે, આગળ સોલ્ડર શેનું બનેલું હોય? સીટી એટલે કે સીસુ અને ટીન. ઓકે, સમજાય છે? આગળ બ્રોન્ઝ શેનું બનેલું હોય? તો કે કોટી એટલે કોપર અને ટીન. ઓકે, ચાલો બચ્ચાઓ આ લખી લ્યો જો, આઈએમપી માં કામ લાગશે. નેક્સ્ટ આગળ ક્યાં પહોંચ્યા હતા? તો કે ભાઈ ઉભય ગુણી ઓક્સાઇડ કોને કહેવાય? શારણ એટલે શું?
ક્ષારણને અટકાવવા માટેના ઉપાયો, ત્યારબાદ ધાતુ અને અધાતુનો તફાવત, નેક્સ્ટ 3 કસનળીમાં લોખંડની ખીલી મૂકેલી હોય. ઓકે બેટા, ચાલો નેક્સ્ટ સોડિયમને શા માટે કેરોસીનમાં રાખવામાં આવે છે? ઓકે, ત્યારબાદ મેગ્નેશિયમ ક્લોરાઇડની બનાવટ MgCl2 ની બનાવટ કરવાની છે. ઓકે બચ્ચા, ચાલો છેલ્લો આયનીકરણ એટલે કે આયનીય સંયોજન, ત્યારબાદ કોપરનું શુદ્ધિકરણ, ત્યારબાદ ખનિજ, કાચી ધાતુ અને ગેંગ વિશેની ટૂંક નોંધ, ત્યારબાદ એસિડની ધાતુ સાથે અને બેઝ સાથેની પ્રક્રિયા. ઓકે, કેટલા ચેપ્ટર થયા? 3. પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર. પહેલામાં 5 સવાલ, બીજામાં 7 સવાલ અને ત્રીજામાં 5 સવાલ. ઓકે, તમે ધ્યાનથી સાંભળો. આખું જ એનસીઈઆરટી ની પુસ્તક કરવાની જરૂર નથી. આપણે સ્માર્ટ કાર્ય કરવું છે અને સ્માર્ટ કાર્ય કરવા માટે માત્ર અહીંયા પીડીએફ માં આપેલા સવાલો જ, બીજા કોઈ પણ સવાલ, કોઈ પણ પેપર સેટ, કોઈ પણ અન્ય પુસ્તકની જરૂર નથી. માત્ર આટલા જ સવાલો કરવા છે. આરામથી 80 માંથી 80 આપણે લાવી શકીએ. ચલો બેટા, ચેપ્ટર નંબર 4. તો ચેપ્ટર નંબર 4 ની અંદર કાર્બનના કયા 2 ગુણધર્મો, કાર્બનના કયા 2 ગુણધર્મો યાદ કરો? કેટેનેશન અને સંયોજકતા. નેક્સ્ટ સંતૃપ્ત અને અસંતૃપ્ત સંયોજનો એટલે કે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન વાળો સવાલ. ઓકે, સમાનધર્મી શ્રેણી, નેક્સ્ટ ક્રિયાશીલ સમૂહ. આગળ નામકરણ કરતા આવડવું જોઈએ. નાના હતા ત્યારથી શીખો છો. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડિકેન, ડિકેન, ડોડિકેન, ડાઇડિકેન, ટેટ્રાડિકેન, પેન્ટાડિકેન, હેક્સાડિકેન, હેપ્ટાડિકેન, ઓક્ટાડિકેન. ઓકે, આ નામકરણ. આગળ દહન, યોગશીલ, વિસ્થાપન, હાઇડ્રોજનીકરણ. ઓકે, આગળ ઇથેનોલ, ઇથેનોઇક એસિડની પ્રક્રિયા, એમના ઉપયોગો. ત્યારબાદ સૌથી આઈએમપી પ્રશ્ન ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. ત્યારબાદ તો કે કઠિન પાણી વાળો સવાલ. આગળ બાબુ, બાબુ એટલે કોણ? તો કે સાબુ, સાબુ અને પ્રક્ષાલકની ટૂંક નોંધ. નેક્સ્ટ એસ્ટરીકરણ. ઓકે, ચાલો આગળ હાઇડ્રોકાર્બનનું બંધારણને આધારે વર્ગીકરણ. અને સૌથી આઈએમપી સવાલ આલ્કોહોલ પીણા તરીકે નુકસાનકારક છે, સમજાવો. આલ્કોહોલ પીણા તરીકે નુકસાનકારક છે. ઓકે બેટા, ચાલો થોડોક વિડિયો લાંબો બનશે. શું કામ? તો કે ભાઈ 13 ચેપ્ટર ને આપણે અહીંયા આઈએમપી ની અંદર લઈ જવાના છે. ઓકે બેટા, ચાલો ચેપ્ટર નંબર 5 ની અંદર વાત કરીએ. ફોડી નાખીએ. ચેપ્ટર નંબર 5 શું છે? તો કે પર્ણનો ત્રાસો છે. ઓકે, પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ કેવી રીતે પાકું કરતા? આવી રીતે પાકું કરતા ને કે છક્કો બાર, છક્કો બાર, છક્કો, છક્કો છક્કો. ઓકે, વનસ્પતિને પહેલા શું જોઈએ? કાર્બન ડાયોક્સાઇડ. બીજું શું આપવું પડે? પાણી. તો વનસ્પતિ શું બનાવે? ચો, ચો એટલે કે CHO. બીજું વનસ્પતિ આપને શું આપે? ઓક્સિજન. અને બીજું વનસ્પતિ શું આપે? પાણી. ઓકે, પ્રકાશ સંશ્લેષણ. નેક્સ્ટ બેટા આગળ જઈએ. વાયુ રંધ્ર, જેને પર્ણરંધ્ર પણ કહેવાય, યાદ રાખજો. ઓકે, નેક્સ્ટ પોષણને આધારે સજીવોનું વર્ગીકરણ. ઓકે બેટા, ચાલો ચેપ્ટર 5 માં આ બીજો સવાલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શું છે સવાલ? પાચન તંત્ર, શ્વસન તંત્ર અને ઉત્સર્જન તંત્ર. ઓકે, ચાલો આગળ. તો કે ગ્લુકોઝનું તબક્કાવાર વિઘટન, ગ્લુકોઝનું આપણે વિઘટન કરીએ. ઓકે, પછી માનવ હૃદય, બેવડું પરિવહન, ધમની અને શિરા, આનો તફાવત પણ પૂછાઈ શકે. ઓકે, લસિકા, વનસ્પતિમાં ઉત્સર્જન, મૂત્રપિંડ નલિકા. ઓકે, ખોરાકમાં લાળ રસની ભૂમિકા, જારક અને અજારક શ્વસન, ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં વાહક તંત્રના ઘટકો. પછી કુંડા દોરીને આપે, કયા કુંડામાં પ્રકાશ સંશ્લેષણ નહીં થાય, કયા કુંડામાં નહીં થાય. અને હવે સાંભળજો, જો 80 માંથી 80 માર્ક જોતા હોય તો જે કઈ આકૃતિ છે એ આકૃતિને નામકરણની સાથે પાકી કરવી પડે. ઓકે, આગળ કુંડાની અંદર પ્રકાશ સંશ્લેષણ થાય છે કે નથી થતું? ચાલો બેટા સ્પીડમાં, સમય ઓછો અને કામ થોડુંક સ્માર્ટ થાય. ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 6. ચાલો છઠ્ઠા ચેપ્ટર ની અંદર માનવ મગજ. કયું મગજ? માનવ
ઓકે, લજામણીનો છોડ, પછી પરાવર્તી ક્રિયા અને પરાવર્તી કમાન. ડન. ચાલો આગળ. આવર્તનના પ્રકારો યાદ છે ને? ભૂઆવર્તન, રસાયણાવર્તન, જલાવર્તન. ઓકે, એ બધા પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ, વનસ્પતિમાં અંતઃસ્ત્રાવ. ઓકે, આ ત્રીજા નંબરનો સવાલ મેં આવી રીતે લખ્યો કે ભાઈ પેજ નંબર 125. કોનું પેજ નંબર? તો કે ચોપડીનું. ચોપડીના પેજ નંબર 125 માં જે કોષ્ટક છે એ કોષ્ટકની અંદર બધી જે ગ્રંથિઓ આપેલી છે એમાંથી એક ગ્રંથિ ફરજિયાત પૂછાય. ઓકે, ડન. ચેતાકોષની રચના, પછી તો કે વનસ્પતિમાં રાસાયણિક સંકલન કેવી રીતે થાય છે? ભાઈ કેવી રીતે થાય છે? પાંચમો પાછો ગમતો સવાલ કે લડવાની કે દોડવાની જે સ્થિતિ છે એ સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ મદદરૂપ થાય? ડન છે બેટા. ચાલો આગળ. ચાલો બેટા ચેપ્ટર નંબર 7. ચેપ્ટર નંબર 7 ની અંદર આપણે ભાજન, અવખંડન, કલિકા સર્જન, પાન ફૂટીનું પર્ણ. ઓકે, ચાલો. બીજાણુનું નિર્માણ, એટલે પુષ્પનો આયમ છેદ અથવા એમ પૂછાઈ શકે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજાવો. ઠીક છે? ઓકે, ચાલો. માનવમાં લિંગી પ્રજનન, પછી તો કે શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા. ઓકે, ઓકે, ચાલો આગળ. નર અને માદાનું પ્રજનન તંત્ર, પછી ગર્ભ ન રાખવું હોય, ગર્ભ ન રાખવું હોય, ન રાખવું હોય, ન રાખવું હોય તો એની વિવિધ રીતો, એટલે કે ગર્ભ નિરોધનની રીતો. ઓકે, ચાલો. માસિક સ્ત્રાવ, સ્ત્રીઓમાં જોવા મળતી આ રચના, આ ઘટના એટલે કે માસિક સ્ત્રાવ. પછી યુવાના, એટલે યૌવાન, તમે જુવાન થાવ એટલે કે યુવાન થાવ તો યૌવાના રંભ દરમિયાન થતા જાતીય અને ગૌણ પરિવર્તનો. ઠીક છે? ઓકે, ચાલો. દ્વિભાજન અને બહુભાજન એ બંને કેવી રીતે અલગ છે? કેવી રીતે? હવે આગળ જાતીય સમાગમથી થતી બીમારીઓ. ઓકે, આગળ પરાગરજનું, કઈ રજ? પરાગરજ, એનું પરાગાસન તરફ થતું વહન. ઓકે, ફરીથી બોલું છું, ફરીથી. દરેક આકૃતિઓ નામકરણની સાથે કરવી જરૂરી છે, નહીતર 1 માર્ક કપાઈ શકે. ઠીક છે? આગળ લિંગી અને અલિંગી આ બંને પ્રજનન છે એ પ્રજનનનો તફાવત. ઠીક છે? હવે તો કે માતાના શરીરમાં જે ભ્રૂણ છે, માતાના ગર્ભમાં જે ભ્રૂણ છે એ ગર્ભમાં રહેલા ભ્રૂણને કઈ રીતે પોષણ મળે? ઓકે, ચાલો. તો હવે લેટ્સ સ્ટાર્ટ વિથ સમ દાંડિયા. હવે આપણે આગળ જઈએ ચેપ્ટર નંબર 8. ઓકે, ચેપ્ટર નંબર 8. 8મા ચેપ્ટર ની અંદર બહુ ઓછા સવાલ, સૌથી ગરીબ, લાચાર, બેરોજગાર ચેપ્ટર નંબર 8. આનુવંશિકતા, પછી કાનની બૂટ એવું પૂછાય. માતાના કાનની બૂટ મુક્ત હતી અને પિતાના કાનની બૂટ જોડાયેલી હતી. એમાં કોણ પ્રચ્છન્ન, કોણ સૌથી વધારે અભિવ્યક્ત? ઓકે, મેન્ડલના બંને પ્રયોગો. મેન્ડલ. ઓકે, તમને ખબર છે બચ્ચાઓ મેન્ડલના છોકરાનું નામ શું હતું? મેન્ડલના છોકરાનું નામ હતું સેન્ડલ. ઓકે, સેન્ડલના છોકરાનું નામ શું હતું? પેન્ડલ. ઓકે, આ બધો મજાક છે. નેક્સ્ટ આગળ લિંગ નિશ્ચયન, પછી લિંગમાં યાદ રાખવાનું છોકરો ક્યારે બને, છોકરી ક્યારે બને. ઓકે, કાચબામાંથી શું આવે, મગરમાંથી શું આવે. આગળ તમારા લક્ષણો તમારા બાળકમાં જાય, એટલે કે તમારા પિતાના લક્ષણો કે માતાના લક્ષણો તમારામાં છે, તમારા લક્ષણો તમારા બાળકોની અંદર જાય. કેવી રીતે? ઓકે, હવે પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણો, સૌથી નાનું એવું અને બેરોજગાર ચેપ્ટર એટલે ચેપ્ટર નંબર 8. હવે જોઈએ ચેપ્ટર નંબર 9. ઓકે, ચાલો લેટ્સ સ્ટાર્ટ વિથ સમ દાંડિયા. ચેપ્ટર નંબર 9. 9મા ચેપ્ટર ની અંદર જો પરાવર્તન, વક્રીભવન આ બંનેના નિયમો. નેક્સ્ટ ગોલીય અરીસો અને ગોલીય અરીસાના પ્રકારો. ઓકે, પછી તો કે ગોલીય અરીસા વડે જે કઈ પ્રતિબિંબો રચાય એ બધા જ પ્રતિબિંબોની કિરણાકૃતિ પૂછાઈ શકે. વસ્તુ અહીંયા છે તો પ્રતિબિંબ ક્યાં મળે? ઓકે, ઠીક છે. આગળ અંતર્ગોળ, બહિર્ગોળ અને સમતલ આ ત્રણેય અરીસાના ઉપયોગો. નેક્સ્ટ ગોલીય અરીસાની અને લેન્સની કાર્ટેશિય યામ પદ્ધતિ. મોસ્ટ આઈએમપી સવાલ. લેન્સના પ્રકાર. ચોથો સવાલ કે અરીસા અને લેન્સનું સૂત્ર અને બંનેની મોટવણી, બંનેની. ઓકે, પછી ઉદાહરણના બધા જ કોયડાઓ એટલે કે દાખલાઓ
પછી કાચનો લંઘન, ઓકે, પાણીના ગ્લાસમાં પેન્સિલ મૂકવામાં આવે, ઓકે, પછી વક્રી ભવનાંકના પ્રકારો, બે પ્રકાર છે ને, સાપેક્ષ અને નિરપેક્ષ, ઠીક છે બેટા. ચાલો આગળ આગળ થોડીક ક્ષણોની અંદર છેલ્લો સવાલ જોઈ લો. લેન્સની કિરણાકૃતિ, લેન્સનો પાવર, સૂર્યપ્રકાશમાં લેન્સનો ઉપયોગ, પ્રતિબિંબના પ્રકારો, લેન્સ અને અરીસાના પદો. ઓકે, હવે સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 10. એટલે ચેપ્ટર નંબર 10 સૌથી વધારે આઈએમપી. ચાલો ચેપ્ટર નંબર 10 ની અંદર જોતો ભાઈ પેલો માનવની આંખ. કોની આંખ? માનવની આંખ. નેક્સ્ટ તો કે સમાવેશ ક્ષમતા, પછી તો કે લઘુ, ગુરુ અને પ્રેસબાયોપિયા. આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રશ્ન હોઈ શકે. ઓકે, ચાલો લેટ સ્ટાર્ટ. થોડુંક આગળ વધીએ. આગળ તો કે પ્રિઝમ વડે વક્રીભવન, પછી તારાઓનું ટમટમવું, નેક્સ્ટ સૂર્યોદય વેલો. સાંભળજો, સૂર્યોદય વેલો અને સૂર્યાસ્ત મોડો. શા માટે? આગળ તો કે ટિન્ડલ અસર. ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે શોધેલી અસરને કઈ અસર કહેવાય ભાઈ? તો કે ટિન્ડલ અસર. ઓકે, પછી આગળ તો કે ગ્રહો ટમટમતા નથી. પછી મોતિયો. કોને કહેવાય મોતિયો? તો કે મોટી ઉંમરની વ્યક્તિની આંખની લેન્સની આગળ વાદળછાયું દુધિયા રંગનું પડ જામી જાય, એને શું કહેવાય? મોતિયો. નજીક બિંદુ, દૂર બિંદુ, પ્રકાશનું પ્રકીર્ણન અને સ્વચ્છ આકાશનો રંગ ભૂરો શા માટે હોય? આ સવાલ. હવે તો કે ન્યૂટનનો કયો ટન? ન્યૂટનનો પ્રયોગ. ઓકે, ચોથો સવાલ જો તો ભાઈ. ચોથા સવાલમાં પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન. કોના વડે? પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન. પાંચમો સવાલ મેઘધનુષ્ય. પછી સૂર્યનું વાસ્તવિક અને આભાસી સ્થાન ક્યાં હોય? અને હવે આપણે રજૂ કરીએ છીએ ચેપ્ટર નંબર 2 એકા. 2 એકા એટલે કે ચેપ્ટર નંબર 11. 11 એટલે કે ચેપ્ટર નંબર 11. 11 એટલે કે 10 + 1 અથવા તો 8 + 3. ઓકે, ચાલો ચેપ્ટર નંબર 11. 11 માં પહેલો વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ભાર, વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ઓકે, આગળ પરિપથની આકૃતિ. કઈ કૃતિ? પરિપથની આકૃતિ. પછી ઓહમ નો નિયમ. હવે અવરોધકતા. ઓકે, અહીંયા જોવો તો કેટલાક સૂત્રોની આપણે યાદી કરાવીએ. હું કદાચ એમ કહું કે અય ક્યુટી બાય, કેવી ક્યુટી બાય છે, કેવી ક્યુટી બાય, તો અય ક્યુટી બાય નું સૂત્ર શું થાય? I = Q ના છેદમાં T. વાર્તા પૂરી. ઓકે, ચાલો હું તમને એમ કહું અય વાંદરી બાય, અય આવું કહેવાય નહીં હો, નકર મારે. અય વાંદરી બાય, તો એનું સૂત્ર શું થાય? I = V ના છેદમાં R. વાર્તા પૂરી. ઓકે, હું તમને કદાચ એમ કહું એક વિશાલ હતો. હું એમ કહું કે વિશાલ ડબલ્યુ લેકે ક્યુ ગયા. વિશાલ ડબલ્યુ લેકે ક્યુ ગયા, તો V = W/Q. વાર્તા પૂરી. ઓકે, હું એમ કહું કે છોકરીઓ બહુ આવું કરે. કેવું? જો છોકરીઓ શું કરે કે રોતા રડતા આવડે લે. હું બોલ્યો ભાઈ? રોતા રડતા આવડે લે એટલે રો આર એ લે એટલે કે L. ઠીક છે. જો તો અહીંયા આ શું થયું? અય ક્યુટી બાય એટલે છેદમાં. આ શું થયું? અય વાંદરી બાય એટલે છેદમાં. આ શું થયું? વિશાલ ડબલ્યુ લેકે ક્યુ ગયા એટલે V = W/Q. ઓકે, આ શું થયું? રોતા રડતા આવડે લે. એટલે આવા તો ઘણા સૂત્ર. ખજાનો ભેરો. અહીંયા ખજાનો જો. અય પીવી બાય, એટલે I = P ના છેદમાં V. વાર્તા થઈ ગઈ પૂરી. ઓકે, નેક્સ્ટ. ટાઈમ ઓછો ઘટે નહીં એટલા માટે આગળ વધીએ. આગળ ક્યાં આવ્યા હતા? હા, તો કે સમાંતર જોડાણ, શ્રેણી જોડાણ, વિદ્યુત પ્રવાહની તાપીય અસર, વિદ્યુત પાવર. ઓકે, પાંચમો અહીંયા જો તને કહું, પાંચમો ઉદાહરણના દાખલા ફરજિયાત કરવા. નેક્સ્ટ ઇલેક્ટ્રોનની સંખ્યા. આગળ વિદ્યુત પાવર અને ફ્યુઝ વિશેની ટૂંક નોંધ. 12 ક્યાં ગયું? ચેપ્ટર 12 તો કે એમાં પેલો ઓસ્ટ્રેડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ.
હોકા જેવું યંત્ર એટલે હોકા યંત્ર. પછી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. હવે જમણું 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 એટલે કે જમણા હાથના અંગૂઠાનો નિયમ. પછી વર્તુળાકાર લૂપ, સોલેનોઇડ અને ઇલેક્ટ્રોમેગ્નેટ. ઠીક છે, ચાલો હવે ડાબુ 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 એટલે ડાબો. ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ. ચુંબકીય ક્ષેત્ર મહત્તમ ક્યારે અને ન્યૂનતમ ક્યારે થાય, બરાબર, એ પ્રશ્ન. આગળ વાહક તારમાં ચુંબકીય ક્ષેત્ર. કયા તારમાં બેટા? વાહક તારમાં ચુંબકીય ક્ષેત્ર. હવે घरेलू परिपथनी आकृति, लाइव वायर, अर्थिंग वायर, न्यूट्रल वायर कहां से आता है और कहां पे जाता है, એટલે કે ઘરેલુ પરિપથની આકૃતિ. હવે લાઈવ, ન્યુટ્રલ, અર્થિંગ અને એસીડીસી. એસીડીસી એટલે અલ્ટરનેટિવ કરંટ ને ડાયરેક્ટ કરંટ, ઉલટ સુલટ પ્રવાહ અને એક દિશીય પ્રવાહ. કેવો દિશીય? એક દિશીય પ્રવાહ. ઓકે, ફાઇનલી લાઈવ થઈ જા. ઓકે, ફાઇનલી ચેપ્ટર 12 નો છેલ્લો સવાલ. હે ભાઈ, ચેપ્ટર 12 નો છેલ્લો, ગજ્યો ચુંબક. પછી ઓવરલોડિંગ, શોર્ટ સર્કિટ અને અર્થિંગ કરવું શા માટે જરૂરી છે. ચાલો ફાઇનલી છેલ્લું લાસ્ટ ચેપ્ટર. ઓકે, નિવસન તંત્રના પ્રકારો. ઓકે, બગીચો અને માછલી ઘર નિવસન તંત્ર છે કે નથી? આગળ આહાર શૃંખલા, આહાર ઝાડ, આહાર શૃંખલામાં ઉર્જાનું વહન, ઓઝોનની બનાવટ, ઓઝોનનું વિઘટન અને કચરાનું વ્યવસ્થાપન. ઠીક છે. પછી જૈવિક વિશાલન, જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય પદાર્થોનો તફાવત. ફાઇનલી ચોથો, કચરાનો નિકાલ, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો શા માટે, અને છેલ્લું ટકો 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 એટલે કે વિઘટકો અને ઉત્પાદકો. ઓકે, તો આ લેક્ચરમાં 1 થી 13 ચેપ્ટરના મોસ્ટ આઈએમપી સવાલોનો નિચોડ અહીંયા આપણે કર્યો છે. આટલા સવાલો કરીને આપણે બોર્ડની એક્ઝામની અંદર જવાનું છે. પેપર હાથમાં આવે એટલે આ ચહેરાને યાદ કરવાનો છે. ઠીક છે. અને હવે ખાસ જો કોઈ પેરેન્ટ્સ ને, જો કોઈ વાલી મિત્રોને આ મારો વિડીયો જોતા કોઈ પણ શાળાના, કોઈ પણ વિસ્તારના વાલી મિત્રોને કદાચ ચિંતા હોય કે મારો બાળક બહુ તૈયારી કરે છે, મારો બાળક વાંચવામાં સમય વધારે આપે છે, છતાં એવન, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજ, ગુજરાતી, સંસ્કૃત, કોમ્પ્યુટર કોઈ પણ પ્રશ્નને લગતું કોઈ પણ પ્રકારની મૂંઝવણ માટે તમે અત્યારે જ આ શાળાનો માતૃભૂમિ વિદ્યાભવન ડભોલી 4 રસ્તા કતારગામ આ શાળાનો સંપર્ક કરી શકો છો. અથવા કદાચ અહીંયા આવવા માટેનો સમય પણ ન હોય અને જો A1 લાવવો જ હોય, ગેરંટી ડંકાની ટોચ પર કહું છું, જો કદાચ A1 લાવવો જ હોય તો તમે આ શાળાનો મોબાઈલ નંબર હું અહીંયા લખું છું 7490828415. માત્ર એક વખત આ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરો અને આપણા દરેક મૂંઝવતા પ્રશ્નોનું નિવારણ લાવો. થેન્ક યુ, વેલકમ. ઉભી રાખજો.